મોરબીમાં યુવાનને માર મારવાનો મામલો સામે આવ્યો છે। મોરબીથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં યુવાનને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો મળી છે। આરોપી જેનેથ ઉર્ફે જેનિયોની ધરપકડ કરાઈ છે। પોલીસ દ્વારા જેનિયોની અટકાયત કરવામાં આવી છે। એલસીબીની ટીમે અમદાવાદમાંથી આરોપીની ધરપકડ કરી છે। વિભૂતિ ઉર્ફે રાણીબા સહિતના 6 આરોપીઓ જેલમાં હોવાનું સામે આવ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા આર્યન સોલંકી જોડાઈ ગયા છે। જે આર્યન, યુવાનને માર મારવાનો મામલો સામે આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જી બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તે વખતે પગાર આપવાની બદલે મોટામાં અનુસૂચિત જાતિના જે યુવક છે તેને અપમાનિત કરવામાં આવ્યો હતો। જે મામલે અનુસૂચિત જાતિ દ્વારા યુવક દ્વારા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે મામલે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત તેના ભાઈ છે ઓમ પટેલ સહિત 6 આરોપી ધરપકડ કરવામાં આવી હતી। જે તે હાલ જે સમય છે તેઓ જેલમાં છે, ત્યારે ફરી એકવાર જે જેની રૂપે જેનિયો આરોપી છે તે ફરાર હતો। તેને ફરીવાર અમદાવાદથી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જે છે તે કોર્ટમાં તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ જે કેસ છે એમાં ટોટલ 9 આરોપી ધરપકડ કરવામાં આવી છે। જી આર્યન, આ યુવાનને કેટલો માર મારવામાં આવ્યો હતો? હાલ યુવાનની સ્થિતિ શું છે અને યુવાનની માંગ શું છે? યુવાનની જે માંગ છે તે 9 આરોપી છે તે લોકોને કડકમાં કડક સજા થાય તે યુવાન દ્વારા માંગ કરવામાં આવી હતી અને જે આરોપી છે તેના જે પાછળનો ભાગ હોય છે તેમાં પટ્ટા મારવામાં આવ્યા હતા અને મોઢામાં જે તે રાણીબા યુવતી છે તેના દ્વારા મોઢામાં ચપ્પલ દઈને અપમાનિત કરવામાં આવ્યું હતું। જી આર્યન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો એલસીબીની ટીમે આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે, ત્યારે વિભૂતિ ઉર્ફે રાણીબા સહિતના 6 આરોપીઓ જેલમાં હોવાનું સામે આવ્યું છે।